સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંડ્યાપુર યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ નગરના મધ્ય ભાગમાં આવેલ ગુર્જરની પોરની સામે આવેલ પંડ્યાપુરમાં ભાદરવા સુદ ચોથના પાવન દિવસથી ગણપતિજીનું સ્થાપન કરીને આ વિસ્તારના ધર્મપ્રિય લોકો ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો। આ વિસ્તારમાં રહેતા સુખી અને સંપન્ન લોકો દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરે છે। ભાદરવા સુદ તેરસના દિવસે ગણપતિજીનું સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। આ વિસ્તારમાં રહેતી મહિલાઓએ પોતાના ઘરે બનાવેલ અવનવી વાનગીઓ ગણપતિજીને ધરાવી હતી। તેરસના દિવસની મહાઆરતી નગરના શ્રેષ્ઠી રહીશભાઈ કસબાતીએ ઉતારી હતી। દર વર્ષે તેમને નિમંત્રિત કરીને યુવક મંડળના સભ્યો તેમને આવકારે છે અને તેઓ આરતી ઉતારીને ધન્યતા અનુભવે છે। સ્વામિનારાયણ મંદિરની નજીક દર વર્ષે પંડ્યાપુરના નાકે ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે। ભાદરવા સુદ 14 એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિજીનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવે છે। ગણેશ યુવક મંડળના ઉત્સાહી અને ઉત્સવ પ્રેમી સભ્યો દરરોજ રાત્રે ગણપતિજીની આરતી બાદ ગરબાના કાર્યક્રમ રમીને અને વિવિધ નાસ્તાઓનું પણ આયોજન કરતા હોય છે। આ વિસ્તારમાં સોની સમાજના મહાજનો વસે છે। તેઓ દર વર્ષે ઊંચી બોલી બોલીને ઉસામણા કરે છે અને ઉત્સવ દરમિયાન મન મૂકીને ખર્ચો પણ કરે છે। પ્રાંતિજ અંબિકા સિનેમા સામે આવેલ દેવી પૂજક વિસ્તારમાં પણ વિરાટકાય ગણપતિજીનું સ્થાપન કરીને દેવી પૂજક વાઘેલા સમાજના લોકો શ્રદ્ધાપૂર્વક ગણપતિજીની પૂજા અર્ચના તેમજ આરતી કરે છે। શ્રમજીવી ગણાતા દેવી પૂજક લોકો ગણપતિજીને તેમજ માતાજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે। દરરોજ સવાર અને સાંજે આરતી કરવામાં આવે છે। ભાદરવા સુદ તેરસની રાત્રે નાની ભાગોળના ગોપી મંડળ અને કૃષ્ણ મંડળની મહિલાઓએ ભજન કીર્તન અને ગરબાની રમઝટ જમાવી હતી। મોડી રાત સુધી કાર્યક્રમ ચાલુ રહ્યો હતો। આ પ્રસંગે કોંગ્રેસના મહિલા અગ્રણી રેખાબેન સોલંકીએ ઉપસ્થિત રહીને શુભકામના પાઠવી હતી। રાવલ જેડેશ ટીવી પ્રાંતિજ।